તમારું નામ શું છે? મારું નામ ગોહિલ વિપુલ દિનેશભાઈ. બાળકનું નામ શું છે? એનું જય વિપુલકુમાર ગોહિલ. પહેલા એને ડિવાઇસ નહોતું તો કેવી કેવી તકલીફ આવતી હતી? એને મેડમ શું હતું કે ડિવાઇસ નહોતું ને એટલે શું એકદમ સાંભળવામાં તો તકલીફ હતી પણ અમુક શું છે કે સમજતો જ નહોતો અને આપણે જોરથી આમ બોલવું પડે તો બી એને ખબર ના પડે ને આવું બધું થતું. એટલે તો કેવું હતું કે એને શું છે બીજું ભણતો હતો ને ત્યાં સુધી તને ડિવાઇસનો લાભ મળ્યો જ નહોતો બરાબર. પણ એને હવે જે ડિવાઇસ મળ્યા પછી શું છે કે એને સુધાર છે બરાબર. બીજી વસ્તુ શું કે આમ નોર્મલ જેવું અનુભવે એમ કે એને એવું ખબર ના પડે કે હું સાંભળતો નથી કે આજુબાજુના કોઈ વ્યક્તિને એને ખબર પડે કે આ સાંભળતો નથી એવું એમને ના લાગે, એને બી ના લાગે, સામેવાળાને બી ના લાગે. તારું નામ શું છે? જય વિપુલકુમાર ગોહિલ. કયા ધોરણમાં ભણે છે? ધોરણ 4. અને કઈ સ્કૂલમાં ભણે છે? ગોટા પ્રાથમિક શાળા. તારે મોટું થઈને શું બનવું છે? ડોક્ટર. ડોક્ટર બનવું છે? અને તું આ ડિવાઇસ રોજ પહેરે છે? તને રોજ સ્કૂલે પહેરીને જતો હોય છે? હા. બરાબર. પ્રધાનમંત્રી કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો સાજે હોય. ગુનેગાર હાથી દેશા બાદ સેવાની બત્તી. આ સજાનો તરત જ અમલ થાય છે. અતિના પંજાના મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો. આ મશીન આપી દે એના માટે આભાર.